સેશન આપણે જોઈ ગયા, લાઈવ સેશન આપણે જોઈ ગયા. ક્લિયર? અને આપણે છે ને પેટર્ન વાઇઝ આપણે ટકાવારીને ક્રેક કરતા જઈએ છીએ. ઓકે, જેમ કે અલગ અલગ પેટર્ન આપણે શીખી ગયા. શરૂઆતમાં જોઈએ તો ટકાવારીની બેઝિક પેટર્ન જોઈ, પછી ટકાવારીને ફ્રેક્શનમાં કન્વર્ટ કરતા જોયું, પછી ધીમે ધીમે આપણે આગળ વધ્યા, અલગ અલગ રીતો જોઈ, અને લાસ્ટમાં ફાઇનલી આપણે ઇલેક્શન બેઝ દાખલાઓ ગણી રહ્યા છીએ. ક્લિયર? તો ફાઇનલી આપણે જે એક્ઝામ્પલો ગણી રહ્યા છીએ એ ઇલેક્શન બેઝ છે, અને અહીંયાથી પ્રશ્નો ઘણી બધી વખત પરીક્ષાની અંદર આવે છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, એક ચૂંટણીમાં બે ઉમેદવારોને 20% મતદારોએ મત આપ્યા નથી તથા 120 વોટ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. જીતનાર ઉમેદવારને 41% મત પ્રાપ્ત થયા છે, જે 200 મતથી ચૂંટણી જીત પ્રાપ્ત કરી છે. તો કુલ મતદારોની સંખ્યા શોધો. સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે છે, અને ગણી જુઓ. ક્લિયર? આની પહેલા કોન્સેપ્ટ સમજશું આપણે આનો, અને ત્યાર પછી આપણે એની રીત સમજશું. ડન? તો જુઓ, ધ્યાનથી જોજો. આવો દાખલો પરીક્ષાની અંદર આવે તો શું કરવું? ફોકસ કરજો આની ઉપર. ઓકે, સૌથી પહેલા તમને શું કીધું છે, એક એક શબ્દને સમજો કે ચૂંટણીમાં બે ઉમેદવાર છે, 20% મતદારોએ મત આપ્યા નથી. એનો મતલબ તમે સમજો કે વોટિંગ લિસ્ટ કેટલાનું બનેલું છે, મતલબ તમે સમજો ને કે મતદાર યાદી. મતદાર યાદી અંગ્રેજીમાં આપણે શું કહીશું? વોટિંગ લિસ્ટ. વોટિંગ લિસ્ટમાં કેટલા મતદારો હશે? તો 100% મતદારો હોય, ગુણ્યા એક્સ કરી નાખો. કેટલા છે મને ખબર નથી, તો 100 ગુણ્યા એક્સ. 100% મતદારો હોય એટલે આપણે એક કોઈ સંખ્યા વડે ગુણી દઈએ તો એક્સ મતદારો હશે, એવું આપણે માની લઈએ. તો 100x મતદારો હશે. ત્યાંથી આગળ વાંચું કે 20 મતદારોએ મત આપ્યા નથી. 100 માંથી 20 મતદારોએ મત આપ્યા નથી, એનો મતલબ એવો કે માન્ય મત. માન્ય મત એટલે વેલિડ વોટ. વેલિડ વોટ તમારા કેટલા થશે? 80x. કારણ કે 20% મતદારોએ તો મત જ નથી આપ્યા, એટલે તમારા માન્ય મતોની જે સંખ્યા છે ને એ કેટલી બનવાની છે? 80x બનવાની છે. આને તમે યાદ રાખજો. ત્યાંથી આગળ વાંચો, 120 વોટ અમાન્ય જાહેર કરવામાં આવે છે. એટલે હવે તમે સમજો, 100x વોટ હતા, બરાબર? વોટર લિસ્ટની અંદર 100x વોટર્સ હતા, એમાંથી 20% મતદાન જ નથી કર્યું. એટલે હવે વોટર્સ તમારા કેટલા વધ્યા? 80x. અને 80x જે મતો આપ્યા છે એ મતોમાંથી નહીં, 120 વોટ તો તમારા ગણાવાના નથી. કેટલા વોટ તમારા નથી ગણાવાના? 120 વોટ. તો 80x માંથી 120 બાદ કરશો એટલે તમને અચ્છા, અહીંયા વેલિડ વોટ નહીં આવે, અહીંયા તમારે શું આવશે? મતદાન આવશે. મતદાન. આ મતદાન થયું કે ભાઈ વોટિંગ કેટલા લોકોએ કર્યું? તો કે 80% લોકોએ વોટિંગ કર્યું. ક્લિયર? હવે માન્ય મત આવશે કે 80% તમારું વોટિંગ તો કર્યું છે, પણ એમાંથી 120 મત અમાન્ય છે. એટલે 80x માઇનસ 120 કરશો ને એટલે તમને માન્ય મતોની સંખ્યા મળી જાય. તો હવે તમે અહીંયા સમજો કે તમારી પાસે માન્ય મતની સંખ્યા કેટલી છે? તો તમારી પાસે માન્ય મતની સંખ્યા મળી ગઈ 80x માઇનસ 120. ક્લિયર? હવે ધ્યાનથી જોજો કે જો જીતનાર ઉમેદવારને 41% મત પ્રાપ્ત થાય, માન્ય મતો કેટલા છે? 80x માઇનસ 120. એમાંથી માની લો કે 41x મત છે ને એ વિનરને પ્રાપ્ત થાય છે, જીતનારને પ્રાપ્ત થાય છે. ક્લિયર? તો સ્વાભાવિક છે કે આમાંથી 41x બાદ કરો, આ માન્ય મતોમાંથી 41x બાદ કરો એટલે 80x માઇનસ 120, અને એમાંથી માઇનસ 41x બાદ કરો એટલે એ લૂઝરના મત થઈ ગયા, જે હારી ગયો છે ને એના મત થઈ ગયા. ક્લિયર? આટલો કોન્સેપ્ટ તમને બધાને સમજ પડે. તો આ કેટલા આવશે? 80 માંથી 41 બાદ કરશો તો 39x માઇનસ 120 મળશે. હવે ત્યાંથી રકમ આગળ વાંચો.
જે 200 મતથી ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરે છે. એટલે આ બંને વચ્ચેનો જે ડિફરન્ટ છે ને એ 200 મતનો છે અને પેલો ઉમેદવાર છે એ 200 મતથી જીતી જાય છે. આવું કીધું છે. જો આ રીત એવી છે, હું તો કોઈ પરીક્ષામાં આ રીત જ અપનાવાય. ગમે ત્યારે ગમે એ દાખલો પૂછે ને તો ભૂલ પડવાની શક્યતામાં એકદમ ઓછી. શોર્ટકટ કરવા જઈએ તો કદાચ અહીંયા પ્રોબ્લેમ આવી શકે છે, પણ જો તમે ફૂલ રીત ગણવા જશો ને તો સૌથી સારી રીત પડશે. ઓકે, એકદમ ઈઝી જ છે. હવે તમે સમજો કે જે પહેલો ઉમેદવાર છે એને 41x મત મળે છે, બીજો ઉમેદવાર છે એને માન્ય મતોના 39x માઇનસ 120 મત મળે છે. કીધું છે રકમમાં એવું કે બીજા ઉમેદવાર કરતા પહેલા ઉમેદવારને 200 મત વધારે મળે છે અને ચૂંટણી જીતી જાય છે. એનો મતલબ એવો કે ચૂંટણીની જીતમાં ફેરફાર કેટલો છે? 200 મતનો. તો અહીંયા આ બેનો તફાવત લઈ લો કે 41x માઇનસ 39x, આ માઇનસની નિશાની આની સાથે ગુણે તો પ્લસ 120 અને બરાબર કેટલા આવશે? 200. ક્લિયર? તો 41x માંથી 39x બાદ કરો તો 2x. આ 120 બરાબરની પેલી બાજુ જાય તો 200 માંથી 120 બાદ કરો તો 80. તો x બરાબર તમને કેટલા મળશે? 40. અને x બરાબર 40 તો તમારી પાસે માની લો કે આખી મતદાર યાદી માંગી હોય તો 40 ગુણ્યા 100, તો આખી મતદાર યાદીમાં કેટલા હશે? 4000. 4000 મતદારો નોંધાયા હોય. તમને એવું કીધું હોય કે મતદાન કેટલા લોકોએ કર્યું તો 80 ગુણ્યા 40. 4000 માંથી 3200 લોકોએ મતદાન કર્યું. તમને એવું પૂછે કે ભાઈ માન્ય મતો કેટલા, તો 3200 માંથી 120 બાદ કરી નાખો. 80x એટલે 3200 ને 3200 માંથી 120 બાદ કરી નાખો એટલે તમને મળશે 3080. તો માન્ય મત કેટલા? 3080. તમને અગર એવું પૂછે છે કે ભાઈ વિનરને કેટલા મત મળ્યા હશે, તો વિનરને 41 ગુણ્યા 40 કરો. ઓકે, તો 4 એકા 4, 4 ચોક 16, 164 એટલે 1640 મત મળ્યા હશે. 3080 માંથી 1640 મત કોને મળ્યા હશે? વિનરને. કદાચ તમને એવું પૂછે કે ભાઈ લૂઝરને કેટલા મત મળ્યા હશે, તો પછી તમે આની અંદર મૂકી દો, અથવા તો તમારે શું કરવાનું? 3080 માંથી 1640 બાદ કરી નાખો એટલે એ મત તમને જે હારી ગયો હશે એ ઉમેદવારને કેટલા મત મળ્યા હોય એની સંખ્યા મળી જાય. ક્લિયર? આ થયો તમારો કોન્સેપ્ટ કે એક જ કોન્સેપ્ટની અંદરથી તમે કોઈ પણ દાખલો ગણી શકો છો. ડન? હવે આપણે આની શોર્ટ ટ્રીક ગણી શકીએ છીએ, પણ શોર્ટ ટ્રીક કરતા તમે યાદ રાખજો પરીક્ષામાં અગર માર્ક્સ મેળવવા હોય ને તો તમને આ જ સારું પડશે. આ જે રીત છે ને એ જ સારી પડશે. ક્લિયર? બાકી તમે આની અંદર શોર્ટકટ ગણી જ શકો છો, નો ડાઉટ. તો એક રીત આ થઈ ગઈ. યહાં સે ક્યું નહીં ઉઠ રહા? ચલો જુઓ, એક રીત તમારી પાસે આ થઈ ગઈ. હવે હું તમને છે ને આની નાની એક શોર્ટકટ બતાવું કે ભાઈ ટૂંકી રીતે તમે આ દાખલો કેવી રીતના ગણી શકો. તો અહીંયા તમે ધ્યાન રાખજો. સૌથી પહેલા જુઓ, એક ચૂંટણીમાં 2 ઉમેદવાર છે. ઓકે, અને એમાંથી તમને શું કીધું છે કે 20% મતદારોએ મત આપ્યા નથી. હવે તમે સમજો કે વોટિંગ લિસ્ટની અંદર કેટલા મતદારો હશે? 100%. ક્લિયર? કોઈ પણ હંમેશા પૂર્ણ વસ્તુ ધારવાની. એટલે માની લો કે એક મતદાર યાદી છે, એમાં આપણને મત ખબર નથી કેટલા મતદારો અંદર નોંધાયા છે, તો મતદાર યાદીની અંદર 100% મતદારો નોંધાયા છે. આવું તમારે યાદ રાખી લેવાનું. એટલે વોટિંગ લિસ્ટ કેટલાનું બનેલું છે? 100 નું. 20% મતદારોએ મત આપ્યા નથી. એટલે હવે તમે સમજો તો જેને વોટિંગ કર્યું હશે એની સંખ્યા કેટલી? તો કે 80 માંથી 20 મતદાન નથી કર્યું 100 માંથી, તો 80 લોકોએ મતદાન કર્યું છે. એટલે 80% લોકોએ મતદાન કર્યું છે. ત્યાંથી આગળ વાંચો કે 80% લોકોએ મતદાન કર્યું છે અને 120 વોટ અમાન્ય છે. ધ્યાનથી જોજો, એમાં શું કીધું છે? 120 વોટ તમારા અમાન્ય જાહેર કરવામાં આવે છે. જીતનાર ઉમેદવારને જો 41% મત પ્રાપ્ત થયા હોય, જે 200 મતથી ચૂંટણી જીત પ્રાપ્ત કરે છે, તો કુલ મતદારની સંખ્યા શોધો. એકદમ ઈઝી દાખલો. ક્લિયર? આની શોર્ટકટમાં તમારે શું ધ્યાન રાખવાનું છે? માની લો કે 80% લોકો મતદાન કરવા જાય છે. ઈ 80 માંથી 41% મત
ધ્યાનથી સાંભળજો. 80 માંથી 41% મત માની લો વિનર ને મળે છે, તો લૂઝર ને કેટલા મળશે? 80 માંથી 41 વિનર ને મળી ગયા, તો લૂઝર ને કેટલા મળશે? 39. હવે આ બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલું? તો કે 41 અને 39 વચ્ચેનો ડિફરન્ટ આવશે 2%. અને આ 2% કાં તો 2 યુનિટ લઈ લો, એ 2 યુનિટ એટલે તમારી પાસે તફાવત કેટલા વોટનો છે? 200 વોટનો. તો અહીંયા તફાવત કેટલા વોટનો? 200 વોટનો. પણ હવે અહીંયા તમે જો એક સ્ટેપ કરવાનું ભૂલી જશો ને તો દાખલાનો જવાબ ખોટો આવશે. કયું સ્ટેપ ખબર છે? કે અહીંયા આપણે 100% સંખ્યા કાઉન્ટ કરી છે. જો આ અમાન્ય મતો આપણે ક્યાંય કાઉન્ટ નથી કર્યા. તો સૌથી પહેલા તમારે શું કરવું પડે કે જ્યારે તમે આ રીત અપનાવો છો ત્યારે જે મત ફેરફારના છે એમાંથી આ બાદ કરવા પડે. એટલે 200 માંથી તમે 120 બાદ કરો. અગર જો આ ભૂલી ગયા તો દાખલાનો જવાબ ખોટો પડી શકે છે. 200 માંથી 120 બાદ કરશો તો કેટલા આવશે? 80. બરાબર. અને પછી તમે 2 યુનિટ એટલે 80, તો 100 યુનિટ એટલે કેટલા? આવું તમે કરી શકો. તો જુઓ, 2 ગુણ્યા 40 એટલે 80 અને 40 ગુણ્યા 100 એટલે તમારો જવાબ કેટલો આવી જશે? 40,000. ક્લિયર? તો આવી રીતના પણ દાખલો થઈ શકે. પરીક્ષાની અંદર તમને જે રીત આવડે ને એ રીત ગણવાની. આ એક તમારે યાદ રાખવાનું છે, ખાલી આ નહીં ભૂલતા કે આ રીત કરો તો 120 બાદ કરવાનું નહીં ભૂલતા. કારણ કે જુઓ, આ બંને રીતમાં ફરક શું છે? અહીંયા તમે જોયું હશે કે આપણે 80x - 120 કર્યા હતા, એટલે આપણે ઓરિજિનલ મત મેળવતા હતા. સમજી ગયા તમે? કે માની લો કે 80% લોકો મતદાન કરવા ગયા ને એમાંથી 120 અમાન્ય ગણ્યા છે, એ આપણે અહીંયા બાદ કરી નાખ્યા હતા. જ્યારે આમાં આપણે 80 માંથી અમાન્ય મતો બાદ કરતા નથી, એ બાદ તમારે ક્યાં કરવાના? 200 મતમાંથી. ક્લિયર? આ બાદ કરશો એટલે તમને જવાબ મળી જશે. ડન? તો આને ધ્યાન રાખજો. બે માંથી જે રીત તમને પસંદ પડે ને ગણવાની. ચલો જુઓ, એન પછીનો એક્ઝામ્પલ ગણશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ દાખલાને કેવી રીતના ગણવું. એકદમ સહેલો દાખલો. ચૂંટણીમાં 10% મતદારોએ મતદાન નથી કર્યું. હવે ધ્યાનથી સાંભળજો કે તમારું વોટિંગ લિસ્ટ કેટલાનું હશે? તો કે 100 નું. એટલે હું એવું ધારી લઉં કે મતદારો 100x હશે. વોટિંગ લિસ્ટ જોયું હોય ને, મતદાર યાદી જેને કહેવાય, તો મતદાર યાદી કેટલાની હશે? 100x ની. ક્લિયર? 10% લોકો મત આપવા નથી ગયા, એનો મતલબ એવો 90% લોકો મત આપવા ગયા. તો હા, તો મતદાન કેટલું થયું? મતદાન એટલે કે વોટિંગ. વોટિંગ કેટલું થયું? તો વોટિંગ થયું 90x. 10% લોકો મત આપવા નથી ગયા એટલે 100 માંથી 10 બાદ કરી નાખો તો 90x મતદાન થયું. હવે જુઓ, એમાંથી 250 મત અમાન્ય જાહેર થયા. અમાન્ય 250 થયા, તો માન્ય મત કેટલા હોય? માન્ય મત, વેલિડ વોટ. બરાબર? 90x લોકો મતદાન આપવા ગયા, એમાં 250 મતને માન્ય નહીં ગણવાના, એટલે આમાંથી 250 મત બાદ કરી નાખો તો તમને માન્ય મળી જાય. ક્લિયર? 90% લોકો મતદાન કરવા જાય છે અને એમાંથી 250 લોકોના મતદાન છે ને એ ચૂંટણીમાં ગણવામાં આવતા નથી. એટલે 90% માંથી તમે 250 બાદ કરશો એટલે તમને માન્ય મતોની સંખ્યા મળી જાય. હવે ત્યાંથી આગળ વાંચો કે જીતનાર ઉમેદવારને મતદાર યાદીના 60% મત પ્રાપ્ત થાય. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. જે જીતનાર ઉમેદવાર છે એને મતદાર યાદીના 60% મત પ્રાપ્ત થાય છે. એટલે માની લો કે જે વિનર હશે એને કેટલા ટકા મત પ્રાપ્ત થઈ છે? 60%. એટલે હું અહીંયા 60x લખું. ક્લિયર? અને હવે માની લો કે જે હારશે એને કેટલા મળશે? જીતનારને 60x મળ્યા, તો હારશે એને આમાંથી 60 બાદ કરી નાખો. આપણે આવું કરીએ છીએ. જો હું એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ 1000 વોટ છે, 1000 માંથી જે વિનર છે ને એને 600 મળ્યા, તો લૂઝર મતલબ જે હારી ગયો એને કેટલા મળ્યા હશે? 1000 - 600 એટલે કેટલા મળ્યા હશે? 400. આવું કરીએ છીએ આપણે. સેમ એવું કે માની લો કે આટલા માન્ય મત છે, આ જે છે ને એ તમારા માન્ય મત છે, એમાંથી 60x મત છે એ જીતનારને મળી ગયા, તો હારનારને કેટલા મળશે? તો 90x - 250 અને -60x. સેમ ટુ સેમ આવું.
તો જુઓ 90x માંથી 60x બાદ કરો તો 30x અને -250. તો હવે તમારી પાસે શું થઈ ગયું? જુઓ અહીંયા ધ્યાન રાખો કે જીતનારને કેટલા મત મળે છે? 60x. હારનારને કેટલા મત મળે છે? 30x - 250. બે વસ્તુ તમારી પાસે થઈ ગઈ. જેવું આટલું થઈ જાય ને એટલે હવે ત્યાંથી રકમ આગળ વાંચો. ક્લિયર? આગળ શું કીધું છે? અને 850 મત વધારે પ્રાપ્ત થાય છે તો કુલ મતદારોની સંખ્યા શોધો. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ને, ડિફરન્ટ એ 850 નો છે. આવું તમને રકમની અંદર કીધું છે. ડિફરન્ટ મતલબ કે 60x માંથી તમે આ સ્ટેપ બાદ કરો, 30x - 250 કરો. ક્લિયર? એટલે એ કેટલા મળશે? 850. કહેવાનો મતલબ એમ કે આના કરતા 850 મત એ વિનર વધારે મેળવે છે, જીતનાર ઉમેદવાર વધારે મેળવે છે. એટલે બે વચ્ચેનો જે ડિફરન્ટ આવે ને એ ડિફરન્ટ તમારો કેટલો છે? 850 નો. હવે તમે બાદબાકી કરો તો જુઓ 60x - 30x, આ માઇનસ માઇનસ પ્લસ 250 બરાબર કેટલા? 850. ક્લિયર? તો હવે તમે જુઓ 60x માંથી 30x જાય તો 30x, 250 ને આ બાજુ લઈ જવું તો 850 માંથી 250 એટલે 600. તો x બરાબર 30 દૂ ને 60 એટલે 20. તો x બરાબર 20. આ 20 ને અહીંયા ગુણી નાખો તો 100 ગુણ્યા 20 કરશો એટલે ટોટલ મતદાર મળી જશે કેટલા? 2000. 2000 તમારો આન્સર. જો આ બધા સ્ટેપ મેં તમને સમજાવવા માટે કર્યા છે, બાકી તમારે પરીક્ષાની અંદર એવું કરવાનું નથી. તમને સીધું ખબર પડી જાય કે 60x માંથી 30x બાદ કરો એટલે કેટલા મળશે? 30x. અને માઇનસ છે તો પ્લસ 250 થઈ જાય એટલે 850 માંથી 250 બાદ કરો એટલે સીધા 600. તમારી પરીક્ષામાં સીધું આવું કરવાનું, બીજી કોઈ મગજમારી નહીં કરવાની. આટલા લાંબા લાંબા સ્ટેપ ગણવાના નથી. ક્લિયર? આ ખાલી ને ખાલી સમજાવવા માટે છે. પરીક્ષામાં તો તમારે એકદમ ટૂંકું જ કરવાનું. જો હું તમને સાથે સાથે શોર્ટકટ બતાવી દઉં કે જે તમારે અગર શોર્ટકટ રીત ગણવી હોય તો એ કેવી રીતના થાય. જોજો, એક રીત તો આપણી પાસે આ થઈ ગઈ અને આ રીતમાં મારા ખ્યાલથી બધાને આઈડિયા આવતો હશે. આ જનરલ રીત છે અને હું તો પરીક્ષામાં આ જ રીત અપનાવવી જોઈએ. હવે શોર્ટકટ ગણું. જુઓ, શોર્ટકટમાં ધ્યાન રાખજો. વોટિંગ લિસ્ટ કેટલાનું? તો કે 100 નું. આ તમને ખબર હોવી જોઈએ. વોટિંગ લિસ્ટ કેટલાનું હોય? 100 નું. પછી મતદાન કરવા માટે કેટલા લોકો ગયા? એટલે કે વોટિંગ કરવા માટે 10% નથી જતા, એનો મતલબ એવો 90% વોટિંગ થઈ છે. પછી 250 મત અમાન્ય છે. જીતનાર ઉમેદવારને યાદીના 60% મત પ્રાપ્ત થઈ છે. એટલે આપણે અહીંયા વેલિડ વોટ નથી લેતા. અહીંયા આપણે શું કરીએ છીએ? આ જે 90 છે ને એના 60 મત એ કોને પ્રાપ્ત થાય છે? વિનરને. સ્વાભાવિક છે કે લૂઝરને કેટલા મત પ્રાપ્ત થશે? 90 માંથી 60 બાદ કરો એટલે 30 મત પ્રાપ્ત થાય. બેયનો તફાવત કેટલો? 30 નો. આ 30 યુનિટ એટલે ફેરફાર કેટલો આપ્યો છે રકમમાં? 850. પણ શું સીધી 850 ગણતરી કરવાની? નહીં. આ જે અમાન્ય મત છે ને એ બાદ કરવાના આમાંથી. તો અમાન્ય મત બાદ કરી નાખો એટલે 850 માંથી 250 બાદ કરશો તો 600. તો જુઓ 30 યુનિટ હોય તો 600, તો 1 યુનિટ એટલે કેટલા? 20. તો 100 યુનિટ એટલે કેટલા? તો કે 20 ગુણ્યા 100 તો 2000. ક્લિયર? આવું કરી શકો. અથવા તો જો આવું થાય ને કે 30 યુનિટ એટલે 600 તો 100 એ કેટલા? તો 30 ગુણ્યા 20 એટલે 600 અને 20 ગુણ્યા 100 એટલે 2000. બંનેમાં તમારો આન્સર સેમ જ આવશે, 2000 જ આવશે. ક્લિયર? એટલે આને તમે એક વખત ગણી જોજો. ડન? સમજ પડતી હોય તો રિસ્પોન્સ આપતા રહેજો. ઓકે, તો આ એક આપણી રીત થઈ ગઈ અને આ સૌથી અગત્યની રીત છે. અને આવા દાખલા પરીક્ષાની અંદર વોટિંગ વાળા વારંવાર પૂછાય છે, એટલે આની અંદર ધ્યાન રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. એક ચૂંટણીમાં 10% મતદારોએ 10% મતદારોએ મત આપ્યા નથી તથા 400 મત અમાન્ય જાહેર થયા છે. ચૂંટણીમાં બે ઉમેદવારો છે. જીતનાર ઉમેદવારને 53% મત મળે છે અને 2800 મતથી ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરે છે. તો કુલ મતદારોની સંખ્યા શોધો. સેમ દાખલો છે, સેમ ટુ સેમ. આગળ જે ગણ્યો ને એવો જુઓ, પણ આને ગણવાનો કેવી રીતના? ધ્યાનથી સાંભળજો. આ એક વોટિંગ લિસ્ટ, એમાં કેટલા હશે? 100x.
ક્લિયર? એમાંથી વોટિંગ કરવા કેટલા જાય છે? 10% લોકો નથી જતા, એનો મતલબ એવો 90% લોકો મતદાન કરે છે. તો કે હા, 400 મત અમાન્ય જાહેર થાય છે. તો વેલિડ વોટ, માન્ય મત, વેલિડ વોટ એટલે કે માન્ય મત કેટલા હશે? તો કે 90x એ મતદાન કર્યું અને એમાંથી 400 ના મત ગણવામાં આવતા નથી, એટલે 90x - 400 એ માન્ય મત છે. ચૂંટણીમાં બે ઉમેદવાર છે, જીતનારને 53% મત મળે છે, એટલે 53x મત મળી ગયા. અને તો હારનારને કેટલા મળશે? તો 90x - 400 છે, તો એમાંથી 53x બાદ કરો, તો 90 માંથી 53 બાદ કરો, સીધું જ 90 માંથી 53 બાદ કરો. ક્લિયર? 90 માંથી 53 બાદ કરશો એટલે આવશે 47x. ડન? અને 47x આવશે પછી સોરી 37 આવશે, 47 નહીં આવે, સોરી 37 આવશે, 37x બરાબર. અને માઇનસ કેટલા આવશે અહીંયા? 400. ક્લિયર? આ 90x - 400 -53x કરશો ને એટલે આ જવાબ મળશે. હવે તમને શું કીધું છે કે 2800 મત વધારે મળે છે, એટલે આ બેયનો તફાવત કરો એટલે કેટલું આવે છે? 2800 મતનું. પણ જો અહીંયા માઇનસ નિશાની મૂકશો તો આ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 53x માંથી 37x બાદ કરશો તો કેટલા આવશે? 16x. 400 બરાબરની પેલી બાજુ જઈ તો -400, તો અહીંયા કેટલા આવી ગયા? 2400. ક્લિયર? સૌથી પહેલા સીધું 16 વડે તમે ભાગ ચલાવી શકો છો, અથવા તો 4 વડે ભાગ પાડીને તમે ભાગ ચલાવી શકો છો. 16 ગુણ્યા તમે 150 કરશો ને એટલે 240 આવશે, 15 કરશો એટલે 240, તો 150 જવાબ આવશે. x બરાબર કેટલા? 150. જો x બરાબર 150 હોય તો વેલિડ વોટ, કુલ મતદાર એટલે ગુણ્યા 100 કરી દો, તો 150 ગુણ્યા 100 એટલે પાછળ 2 મીંડા મૂકો તો કુલ મતદાર 15,000 મળે. કુલ મતદાર તમને કેટલા મળશે? 15,000. ઓકે, ડન? સમજ પડે છે? જુઓ હવે હું શોર્ટકટ કરું, ધ્યાનથી સાંભળજો. શોર્ટકટમાં આપણે શું કરીએ છીએ એ પણ અગત્યનો કોન્સેપ્ટ છે. જો એકને એક રીતના દાખલા હું એટલે લઉં છું કે ભાઈ તમને એક વખત ક્લિયર કટ કોન્સેપ્ટ થઈ જાય, પછી કોઈ મગજમારી જ નહીં. 10% મતદારો છે એ મત નથી આપતા. વોટિંગ લિસ્ટમાં કેટલા મતદારો છે? 100. 10% મતદારો મત નથી આપતા, તો મત આપે છે કેટલા લોકો? 90% લોકો. બરોબર? 400 મત અમાન્ય છે, 53% એકને મળે છે, એટલે 90 માંથી એકને 53 મળે, તો 90 માંથી 53 બાદ કરો એટલે બીજાને કેટલા મળે? 37. આ બે વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે? 2800 મતનો. એટલે અહીંયા તમે ધ્યાનથી સાંભળજો, 53 - 37, તો 16 યુનિટ એટલે 2800. પણ આ 2800 માં તમારા અમાન્ય મત નહીં ગણવાના, એટલે આમાંથી 400 બાદ કરો. 2800 માંથી 400 બાદ કરશો એટલે 2400. ક્લિયર? તો હવે થઈ ગયું. 16 યુનિટ એટલે 2400, તો 100 યુનિટ એટલે કેટલા? તો 16 ગુણ્યા 1500 150 કરશો એટલે બસ 2400 આવશે, 150 ગુણ્યા 100 કરશો તો 15,000 જવાબ આવી ગઈ. તમને જે રીત મજા આવે એ રીત ગણવાની. ક્લિયર? મેં તમને બંને રીત ગણાવી દીધી. પરીક્ષામાં તમને જે અનુકૂળ આવે ને ગણજો. ઓકે ઈશ્વરભાઈ, સમજ પડે છે? એક વખત વાય લખી દેજો, બાકી હું મારી રીતના દાખલા ગણીશ. તમને ક્યાંય ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો, બરાબર? કોન્સેપ્ટ નો ખબર પડે આ તે એવું હોય તો રિપીટ કરશું. ખાલી પહેલેથી ક્લાસમાં હોવા જોઈએ, પછી એવું નહીં વચ્ચે વચ્ચે તમે આવો પૂછવું પડે, એવું નહીં કરતા. ઓકે, અંકુર ક્લાસમાં છે એમ ને? વેરી ગુડ. ચલો ડન. તો એક્ઝામ્પલો ધ્યાનમાં રાખજો, પરીક્ષાની અંદર આવા એક્ઝામ્પલો આવશે. જુઓ મસ્ત એક્ઝામ્પલ છે, ધ્યાનથી સાંભળજો તો આવડશે. એક ચૂંટણીમાં ગોપાલ અને વિનુ બે ઉમેદવારો છે. મતદારો 2/5 વોટ છે ને એ વિનુને અને બાકીના મત છે એ ગોપાલને આપવાનો વાયદો કરે છે. ક્લિયર? ધ્યાનથી જોજો. 2/5 વોટ વિનુને આપવાના છે. હવે આ 2/5 નો પેલા તો અર્થ તમારે સમજવો પડે કે કુલ મતદારો છે ને, કુલ મતદારો એ 5 હશે, એમાંથી 2 મત કોને આપવાની વાત કરે છે? વિનુને. આવું તમને કીધું છે. ક્લિયર?
કે 5 માંથી 2 મત વિનુને આપશે. અહીં આનો મતલબ આવો થાય 2/5 વોટ એ વિનુને આપશે. એનો મતલબ શું થાય કે 5 માંથી 2 મત કોને આપશે? ઈ વિનુને. 5 માંથી 2 વિનુને આપે તો સ્વાભાવિક છે 5 માંથી 2 વિનુને આપે તો 5 - 2 એટલે 3 વોટ કોને આપશે? તો કે ગોપાલને આપશે. સમજ પડી? તો આ એક કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. એટલે હવે તમે જુઓ 2 પાત્ર થઈ ગયા, એક થઈ ગયું વિનુ અને એક થઈ ગયું ગોપાલ. તો વિનુને કેટલા મત મળે છે? 2. તો ગોપાલને કેટલા મળે છે? 3. ક્લિયર? ઓકે, ત્યાંથી આગળ વાંચો. હવે વિનુ અને ગોપાલને મત આપનાર અનુક્રમે 20% અને 30% મતદારો પોતાનો વાયદો બદલી નાખે છે. પેલા વાયદો એવો કર્યો હતો 2% લોકોએ કે ભાઈ અમે વિનુને મત આપશું, 3% લોકોએ કીધું ગોપાલને મત આપશું. પણ ચૂંટણી આવે ને નજીક એટલે ગમે એ થાય, લાલચો જાગે, આવું તેવું, એટલે લોકો બદલી ગયા તો હવે આની ટકાવારી શોધવી અઘરી થઈ જાય. તો હું બંને બાજુ 2 મીંડા લગાડી દઉં, કોઈ ફરક પડે નહીં. જ્યારે રેશિયોમાં દાખલો ગણતા હોય ને 2 મીંડા લગાડો, 3 મીંડા લગાડો, તમારી ગણતરીની સેફટી માટે થઈને તમે ગમે એ કરી શકો. તમને મજા આવે એટલા મીંડા લગાડો, સરળતા થવી જોઈએ. ક્લિયર? વિનુને 200 અને ગોપાલને 300. હવે શું કીધું છે કે જે મત વિનુને મળવાના હતા, ધ્યાનથી એક એક શબ્દ સાંભળજો તો મજા આવશે, નહીંતર નહીં આવે. જે મત વિનુને મળવાના હતા એના 20% મતદારો ફરી ગયા. એટલે વિનુના 20%, 200 લોકો મતદાન વિનુને કરવાના હતા, એમાંથી 20% ફરી ગયા. ફરી ગયાનો મતલબ શું? 200 ના 20% કરો, 200 ના 20% એટલે 40. એ 40 હવે ગોપાલને મતદાન કરશે, વિનુને નહીં કરે. અહીંયા સમજ પડી હોય તો વાય લખી નાખો. એ 40 હવે કોને મતદાન કરશે? ગોપાલને. પછી શું કીધું છે કે ગોપાલને જે મત આપવાના હતા ને એમાંથી 30% મતદારો એ હવે વિનુને આપશે. એટલે આના 30%. તો 300 ના 30% એટલે 90. અને એ 90 છે ને હવે એ ગોપાલને મત નહીં આપે, એ 90 હવે વિનુને મત આપશે. હવે તમે એક વસ્તુ સમજો કે 200 લોકોમાંથી 40 લોકો ગોપાલને મત આપવાના છે. તો હવે વિનુ પાસે તો 160 વોટ જ વધ્યા અને આ 90 ગોપાલ વાળા છે એ વિનુને આપશે. તો વિનુને કુલ કેટલા મત મળશે? 160 વત્તા 90 એટલે 250 મત મળે વિનુને. ક્લિયર? સમજ પડે તો ભાઈ લખતા જજો, કારણ કે કોન્સેપ્ટ અગત્યના છે. પછી તમે જુઓ કે હવે તમે એક વસ્તુ સમજો કે આ 40 છે એ હવે ગોપાલને મત આપવાના છે. એટલે ગોપાલને 40 મત મળી ગયા. બીજું, આ 300 માંથી 90 જણા છે ને એ વિનુને આપશે. તો ગોપાલને 300 માંથી 90 વયા ગયા, તો હવે કેટલા આપવાના છે? 210. ક્લિયર? તો અહીંયા કેટલા આવશે? 210. ઓકે, તો 40 અને 210 કરશો તો 250. તો અહીંયા બેયને સરખા મત મળે છે. રકમ મેં કુછ ગડબડી है, કોઈ એક ડેટા છે ને એ ચેન્જ કરવો પડશે તમારે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે 30% ની જગ્યાએ કંઈક અલગ લઈ લઈએ. જુઓ, ફરીથી આખો દાખલો જોઈ લઈએ. કારણ કે બે સરખા આવે તો પછી 0 થઈ જાય, 0 થઈ જાય તો જવાબ નહીં આવે. ડન? જવાબ કંઈક અલગ આવશે. હું અહીંયા 40% લઈ લઉં, ધ્યાનથી જોજો. કેટલા ટકા લઈ લઉં? 40%. આ એક સુધાર કરી નાખજો. 30% ની જગ્યાએ 40%. હવે તમને ઇઝીલી ખબર પડી જશે કે માની લો કે ગોપાલ અને વિનુ, પેલો શબ્દ મારે આ પકડવાનો કે 2/5 વોટ છે ને એ વિનુને મળે. એટલે 5 માંથી 2 વોટ વિનુને મળે. આગળ પાછળ લખું લ્યો એટલે આગળની પેટર્ન ભૂલાય નહીં તમને. 2 વોટ વિનુને મળે, 3 વોટ ગોપાલને મળે. ગણતરી માટે હું 2 મીંડા લખી દઉં. લખી દીધા? હવે ધ્યાનથી જુઓ, આગળ વાંચો કે ગોપાલને જે મત આપવાના છે એનો વાયદો કરે છે. વિનુ અને ગોપાલને મત આપનાર અનુક્રમે 20% ને 40% મતદારો છે ને એ વાયદો બદલી નાખે. એટલે વિનુના 20% મતદારો છે હવે એ કોને મત આપશે? ગોપાલને. 20% એટલે કેટલા થશે? 40. ને એ 40 હવે મત આપશે ગોપાલને. આ 300 ના 40% જે છે એ હવે વિનુને મત આપશે. તો 3 ચોક 12, 120 જણા હવે વિનુને મત આપશે. સમજ પડી? હવે તમે અહીંયા જુઓ તો અહીંયા શું થશે કે આ 200 માંથી 40 જણા હવે ગોપાલમાં જતા રહ્યા. તો વિનુ પાસે કેટલા મત વધ્યા? 160. તો અહીંયા લખો 160.
તો હવે વિનુને કેટલા મત મળશે? 280. ક્લિયર? વિનુને કેટલા મત મળશે? 280. આને ધ્યાન રાખજો. હવે 300 મત ગોપાલને મળવાના હતા, એમાંથી 120 હવે વિનુને મળશે. તો 300 માંથી 120 વિનુને મળશે. તો હવે ગોપાલ પાસે કેટલા મત વધશે? તો કે 180. તો એ 180 અને 40 વિનુ પાસેથી આ બાજુ ફરી ગયા, એટલે કેટલા થયા? 320, સોરી 220. ઓકે, અહીંયા કેટલા થશે? 320 નહીં થાય, 220. તો હવે તમે જુઓ કે વિનુને 280 મત મળશે અને ગોપાલને કેટલા મત મળશે? 220. આ વાયદો બદલી નાખવા વાળા દાખલા છે. હવે ત્યાંથી આગળ વાંચો. જો ગોપાલ 960 મતથી જીત પ્રાપ્ત કરે છે તો કુલ મતદારોની સંખ્યા શોધો. જીત ખરેખર વિનુને પ્રાપ્ત થવી જોઈએ. ક્લિયર? પણ આપણે એવું સમજી લઈએ કે અહીંયા ગોપાલની જગ્યાએ શું આવવું જોઈએ? વિનુ, કારણ કે એની પાસે મત વધારે છે. ઓકે, જો વિનુને 960 મતથી જીત પ્રાપ્ત કરે છે તો કુલ મતદારોની સંખ્યા શોધો. એનો મતલબ તમે જુઓ કે હવે આપણી પાસે ગોપાલ છે ને, એની પાસે સોરી વિનુ જે છે એની પાસે 280 યુનિટ છે. ગોપાલ જે છે એની પાસે 220 યુનિટ છે. આ બે વચ્ચેનો ડિફરન્ટ કેટલો? તો બે વચ્ચેનો ડિફરન્ટ 60 યુનિટનો. અને તમને એવું કીધું છે કે આ વિનુ જે જીતે છે એ 960 મતથી જીતે છે. એટલે ગોપાલ કરતા વિનુ પાસે 60 મત વધારે છે અને આ 60 યુનિટ એટલે 960. ક્લિયર? તો તમારી પાસે શું માંગ્યું છે? કુલ મતદારોની સંખ્યા. તો જુઓ 0 અને 0 કેન્સલ. ઓકે, તો 16 છક 96. તો 1 યુનિટ એટલે 16. 1 યુનિટ એટલે કેટલા? 16. તો કુલ મતદારો કેટલા હશે? તો કે 100% હશે. ધ્યાનથી સમજો, કુલ મતદારો અહીંયા કેટલા હશે? 100% હશે. તો અહીંયા 16 જવાબ આવશે. ક્લિયર? સોરી, 16 ક્યાં? કુલ મતદારો એટલે કેટલા? વિનુ અને ગોપાલ. આ વિનુના 200 ને ગોપાલના 300 એટલે 500 થયા. અને 500 ગુણ્યા 16 કરો એટલે 16 પંચાને 80, 8000 થાય. ખબર પડી હોય તો એક વખત વાય લખો. અંકુર, ઈશ્વર બંને. કે ડાઉટ હોય તો પૂછી શકો કે ફરીથી ગણાવું. મને એમ છે લાસ્ટ સ્ટેપ કદાચ નો ખબર પડી હોય તો, બીજા કોઈને નો ખબર પડી હોય તો કહેજો જલ્દી. ખબર પડી ગઈ હોય તો એક વખત વાય ટાઈપ કરી દો. રકમમાં થોડોક સુધાર છે, એ 2 સુધાર તમારે અહીંયા કરવાનો છે. ગોપાલની જગ્યાએ વિનુ લખ નાખો અને અહીંયા 40% કરી નાખો. ક્લિયર? કુલ મતદાર તમને કેટલા પૂછ્યા છે જુઓ. કુલ મતદાર એટલે 200 ને 300. 200 ને 300 એટલે 500 થયા કુલ મતદાર. ક્લિયર? અને 1 યુનિટના 16, તો 500 યુનિટના કેટલા? તો 500 ગુણ્યા 16 એટલે તમારો જવાબ આવશે 8000. ડન? ઓકે, કે ફરીથી કહું, જો હું તમને એક વખત આખો દાખલો રિપીટ કરીને બતાવી દઉં એટલે મગજમારી નહીં, પછી તમને આમાં ડાઉટ ના જાય. કારણ કે આ દાખલો છે ને અગત્યનો છે. સૌથી પહેલા એક કરેક્શન કરી નાખો. 30 ની જગ્યાએ 40% કરી નાખો. અને અહીંયા ગોપાલ છે તો જીત પ્રાપ્ત કરે છે એની જગ્યાએ હાર કરી નાખો તો બી ચાલશે. તો બીજા વાક્યો બદલવાની જરૂર નથી. હવે તમે જુઓ, બે વ્યક્તિ થઈ ગયા, વિનુભાઈ એન્ડ ગોપાલભાઈ. બરોબર? વિનુભાઈ ને 2, તો ગોપાલ ને 3, તો 200 અને 300. એટલે હવે અહીંયાથી જ મને ખબર પડી જાય કે ચૂંટણીમાં કુલ મતદાર કેટલા ભાગ લેવાના છે? 500 મતદાર ભાગ લેવાના છે. 500 માંથી વાયદો કર્યો છે, 200 વિનુને આપશે ને 300 ગોપાલને આપશે. પણ જેવી ચૂંટણી નજીક આવે એટલે ફરી જાય. આ 200 ના 20% છે ને એ ફરી જાય છે. એ હવે એવું કહે છે 200 ના 20% એટલે 40. આ 40 એવું કહે છે કે અમે વિનુને મત નહીં આપીએ, ગોપાલને આપશું. આ 300 છે તો 300 ના 40% હવે એવું કહે છે કે અમે ગોપાલને મત નહીં આપીએ, વિનુને આપશું. એટલે કેટલા થયા? 300 ના 40, 120. હવે ઈ કોને મત આપશે? તો કે વિનુને. વિનુને 200 મત આપવાનો વાયદો હતો, એમાંથી 40 ફરી ગયા. એટલે હવે વિનુને એના મતમાંથી 160 મત જ મળશે. બીજા તો ગોપાલના આવી ગયા. ક્લિયર?
એટલે કુલ મત હવે વિનુને કેટલા મળશે? 280. હવે અહીંયા જુઓ તો વિનુના 40 મત ફરીને હવે ગોપાલને મળશે, પણ ગોપાલના 120 વિનુમાં જતા રહ્યા. તો 300 માંથી 120 બાદ કરશો તો 180 વધે. 180 ગોપાલના પોતાના મત અને 40 વિનુમાંથી આવ્યા ઈ, તો ટોટલ કેટલા થશે? 220. ક્લિયર? હવે તમને એવું કીધું છે કે ગોપાલ 960 મતથી હારી જાય છે, તો બે વચ્ચેનો ડિફરન્ટ કેટલો? 60 યુનિટનો. એ 60 યુનિટ એટલે 960. તો 1 યુનિટ એટલે કેટલા? તો કે 60 ગુણ્યા 16 કરી નાખો, તો અહીંયા આવશે 16. હવે તમને પૂછ્યું છે કે કુલ મતદારોની સંખ્યા કેટલી? તો મત આપ્યા હતા એવા 500 લોકો હતા, તો 16 ગુણ્યા 500 કરો તો 8000 લોકોએ મતદાન કર્યું હોય. યુનિટ ઉપરથી જવાબ લાવ્યા. ક્લિયર? આ ફાઇનલ. હવે નો આવડે તો આ દાખલા રિપીટ કરી લેજો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, એક ચૂંટણીમાં કુલ નોંધાયેલા મતદારો 75% મતદારો મતદાન કરે છે, જે પૈકી 2% મત રદ જાહેર કરવામાં આવે છે. એક ઉમેદવાર 9261 મત મેળવે છે, જે કુલ માન્ય મતના 75% છે. તો કુલ મતદારોની સંખ્યા શોધો. પીઆઈ માં ને એમાં આવા દાખલા પૂછાય. જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ આપતા હોય, પીઆઈ ની એક્ઝામ આપતા હોય, તો એની અંદર આવા દાખલા પૂછાય. ક્લિયર? ધ્યાનથી જોજો. આવા દાખલાની અંદર શું કરવાનું? એક ચૂંટણી છે, એમાં કુલ નોંધાયેલા મતદારો, તો જોજો કુલ નોંધાયેલા મતદારો એટલે જે તમારું વોટિંગ લિસ્ટ હશે એમાં કુલ નોંધાયેલા મતદાર 100. 100 માંથી 75% મતદારો મતદાન કરે છે, એટલે 100 માંથી 75% મતદાન કરે છે, એટલે વોટિંગ કરે છે, મતદાન કરે છે. ધ્યાનથી સાંભળજો. અંગ્રેજી શબ્દ થોડા થોડા યાદ રાખજો, બીજે ક્યારેક કામ આવી ગયું. જે પૈકી 2% મત રદ જાહેર થાય છે. આ શબ્દને હમણાં પેન્ડિંગ રાખો. જે પૈકી 2% મત રદ જાહેર થાય છે. ક્લિયર? એક ઉમેદવારને 9261 મત મળે છે, એટલે બે ઉમેદવારો છે, એક ઉમેદવારને 9261 મત મળે છે, અને 9261 એટલે કેટલા ખબર? કુલ માન્ય મતના 75%. કુલ માન્ય મતના 75%. જો આનાથી સરળ તમારે સમજવું હોય ને તો હજી એક રસ્તો આપણી પાસે છે કે વોટિંગ લિસ્ટ કેટલાનું છે? 100 નું. ઈ 100 માંથી 2% લોકો જે છે ને એના મત રદ જાહેર કરવામાં આવે, એટલે કેટલાના મત ગણવામાં આવે? 98% માન્ય મત. સમજ પડી? કે 100% હોય, એ 100% માંથી, અથવા તો જુઓ સિમ્પલ રકમ વાઇઝ જઈએ ને તો તમને વધારે આઈડિયા આવશે, કારણ કે બીજી બધી રીતોમાં કેવું છે તમે અટવાશો. જેમ શબ્દ સાંભળો છો ને એમ જોતા જાઓ કે કુલ 100% મતદાન થાય, તો 100% માંથી 75% લોકો મત આપવા જાય છે, બાકીના મત આપવા જતા નથી, એટલે 75 નું મતદાન થાય છે. આ 75 એટલે પોતાનામાં 100% કહેવાય. ધ્યાનથી સાંભળજો. આ 75 એટલે પોતાનામાં 100% કહેવાય. હું એક વસ્તુ તમને કહું, સમજો કે એક ગામ છે, એ ગામની અંદર 100 લોકો રહે છે. 100 લોકોમાંથી 75 જણા મત આપવા જાય છે. તો 75 વ્યક્તિ પોતાનામાં 100% છે. હું એમ કહું કે મતદાન કેટલા ટકા? તો 100%. અને 100% એટલે કેટલા? 75. એવી રીતના આ કોન્સેપ્ટ ને એવી રીતના સમજવાનું. ક્લિયર? તો જવાબ આવશે, અધરવાઇઝ નહીં આવે. તો જીપીએસસી જેને પાસ કરવાના ટાર્ગેટ હોય ને એને આવા મૂડમાં રહેવું પડશે, એને આવા દાખલાઓ પરીક્ષાની અંદર આવશે, એટલે આને તમે ધ્યાનથી સમજજો. હવે 75% છે ને મતદારો મતદાન કરવા જાય છે. ક્લિયર? આટલા લોકો મતદાન કરે છે, તો મતદાન 75% લોકો કરે છે, 75 એટલે પોતાનામાં 100%. આ 100% એનો કહેવાનો મતલબ એમ કે 75 માંથી 2% મત છે ને એ રદ થઈ જાય, તો 75 ના 98%, શબ્દ ધ્યાનથી સાંભળજો, 75 ના 2% મત રદ થઈ જાય છે. 75 ના 98% મત કેવા હશે?
જે વેલિડ ગણાશે. ક્લિયર? અને હવે ત્યાંથી આગળ સાંભળો કે ઈ જે વેલિડ વોટ છે, કુલ જે માન્ય મત છે, ઈ મતના 75% એટલે 9261. તો કુલ મતદારોની સંખ્યા શોધો. તો તમને શું કીધું છે? કુલ મતદારોની સંખ્યા શોધો. એકદમ ઈઝી દાખલો છે. આની અંદર બીજું કંઈ નથી. કુલ મતદારોની તમારે સંખ્યા શોધવાની છે. તો જુઓ, આ 75 એના 98%, બરાબર, અને એના 75% બરાબર 9261. અને કુલ માન્ય મત કેટલા છે? ઈ હું અહીંયા કદાચ 100 લીધા છે. 100 ની જગ્યાએ હું લઈ લઉં x. એ કુલ માન્ય મત કેટલા છે એ મને નથી ખબર. એટલે હવે જોજો, આ કદાચ તમને શબ્દ ખબર પડશે. x ના 75%, x ના 75%, ઈ 75% ના 98%, અને ઈ 98% ના પાછા કેટલા? 75%. સમજ પડી? અને ઈ કેટલા છે? 9261 છે. એટલે 98% ના પાછા 75%, ને આ કેટલા છે? 9261 છે. ક્લિયર? ડન? તો આને યાદ રાખજો. હવે તમારે શું કરવાનું છે? તો 75% એટલે તમને ખબર હશે કે આનું ફ્રેક્શન કેટલું? 3/4. 98% એટલે સીધું 98 ના છેદમાં 100 લખ નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. આ 75% એટલે પાછા કેટલા? 3/4 અને 9261. આ બધાનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે x બરાબર 16800 મળી જશે. આવું કરશો ને એટલે સીધો જવાબ મળે. અને આ તમારો જવાબ થઈ ગયો 16800 x. ક્લિયર? તો આટલું જ તમારે પરીક્ષાની અંદર કરવાનું હોય. પણ જુઓ, પરીક્ષામાં આટલું બધું લાંબુ થોડું કરશો, વિચારવાનું જ નહીં. પરીક્ષામાં આપણી પાસે સમય બહુ ઓછો હોય. તો કે પીઆઈ ના પેપરમાં તો એકદમ સમય ઓછો હશે. બીજા પ્રશ્નો વધારે છે ને. રકમ વાંચતા જાઓ, દાખલો ગણતા જાઓ. ચૂંટણીમાં કુલ નોંધાયેલા મતદારો પૈકી 75% મતદારો મતદાન કરે છે. નોંધાયેલા કેટલા છે એ નથી ખબર, તો x. 75% મતદારો મતદાન કરે છે એટલે x ના 75% એટલે 3/4. ઓકે? જે પૈકી 2% મત રદ જાહેર થઈ છે. 2% રદ જાહેર થાય છે તો 98% ગણાય. તો 98 ભાગ્યા 100, 98% એટલે ત્યાંથી આગળ વાંચો કે એક ઉમેદવારને 9261 મત મળે છે, જે કુલ માન્ય મતના 75% છે. એટલે આ જે છે ને, આ માન્ય મત થયા. અને એના 75% છે એટલે ફરી પાછું 3/4 એટલે 9261 છે. પરીક્ષામાં આટલું જ કરવાનું. એક લીટીમાં જવાબ. હવે તમે આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે x બરાબર 16800 તમને મળી જાય. ક્લિયર? સમજ પડી? તો આટલું તમારે પરીક્ષા માટે યાદ રાખવાનું. થોડુંક તમને આમ લાગશે પણ આ ગણવાનું. ડન? તો આને જોઈ લેજો. અને આવા દાખલાથી ક્યાં સુધી ભાગશો? આ વાસ્તવિકતા છે, રિયાલિટી છે. એક્ઝામમાં તમને આવું પૂછે છે તો ક્યાં સુધી ભાગશો? ક્યાં સુધી તમે લોજિક નહીં દોડાવો? ક્યાં સુધી તમને અઘરું લાગશે? ડાઉટ જ સોલ્વ નહીં કરો ને તો અઘરું લાગશે. અધરવાઇઝ અઘરું લાગવાના કોઈ ચાન્સીસ છે નહીં. એટલે તમારો જે એક એક ડાઉટ હોય ને એને પહેલા તમે સોલ્વ કરતા શીખી જાઓ. ક્લિયર? ચલો, હવે વસ્તીવાળા થોડાક દાખલા છે. વસ્તીવાળા દાખલાને આપણે એક અલગ કોન્સેપ્ટથી શીખીશું. એ કોન્સેપ્ટ ગઈકાલે મેં તમને શીખવાડ્યો હતો, જે શું કહેવાય, કબૂતરના પગ ને હાથીના પગ ને આવા બધા જે દાખલાઓ પૂછાય છે ને, એ કોન્સેપ્ટ બેઝ દાખલો ગણશો એટલે તમને આ સહેલો લાગે. જોજો, એક શહેરની વર્તમાન વસ્તી 8000 છે. એમાં પુરુષ 8% છે. મહિલાઓમાં 6% નો વધારો થાય છે. પુરુષમાં 8% નો વધારો ને મહિલાઓમાં 6% નો વધારો થાય છે. એવું છે. તો એક વર્ષ પછી શહેરની નવી વસ્તી 5580 થાય. તો પુરુષોની સંખ્યા શોધો. જોજો, પુરુષોની સંખ્યા માંગી છે. શું કરવાનું? શહેરની વર્તમાન વસ્તી કેટલી છે? 8000. 8000 માં મેલની અંદર 8% નો વધારો થાય અને ફિમેલની અંદર 6% નો વધારો થાય. એટલે તમને કીધું છે શું? પુરુષોની સંખ્યા શોધવાની. જો પુરુષોની સંખ્યા શોધવાની હોય ને તો પુરુષો બાજુ તમારે શું કરવાનું? ધ્યાનથી સાંભળજો કે 8% ને બીજી એક ભાષામાં લખી શકું 6% વત્તા 2%. સર આવું કેમ કર્યું?
તો કે ફિમેલ નો રેશિયો 6% છે, તો અહીંયા મેં 6% માં કન્વર્ટ કર્યું એટલે આને 6% વત્તા 2% લખાય. તો 8000 ના પહેલા 6% લઈ લેવાના આ રીત પ્રમાણે. 8000 ના તમારે શું લેવાના? 6%. તો 8000 ના 6% એટલે 8000 ગુણ્યા 6 ભાગ્યા કરવાના 100. ક્લિયર? તો 8 6 48, અથવા તો અહીંયાથી જ ખબર પડી જાય કે 8000 ના 6% એટલે 480 આવે. સમજ પડી? તો બીજું કઈ તમારે કરવાનું જ નથી. 8000 ના 6% એટલે 480. હવે વસ્તી પેલા હતી કેટલી? 8000. હવે 8580 થશે. 5580 નહીં, 8580. તો હવે વસ્તીનો ડિફરન્ટ કેટલો થયો? 580 નો ડિફરન્ટ થયો. વસ્તીનો ડિફરન્ટ કેટલો થયો? 580 નો. કારણ કે ગણતરી માટે તમને સરળ આપશે, આટલા બધા લાંબા ગેપ નહીં આપે, એટલે મેં આવું લખ્યું. તો હવે તમે એક વસ્તુ સમજો કે 580 માંથી આ 480 તમારે બાદ કરવાના, એટલે તમને કેટલા મળી જશે? 100. ક્લિયર? અને છે હવે જો તમારે પુરુષોની સંખ્યા શોધવી હોય તો આ 100 ના 2% લઈ લો. 100 ના 2% એટલે કેટલા થશે? 20. તો પુરુષોની સંખ્યા, ધ્યાનથી સાંભળજો. ક્લિયર? અચ્છા, અહીંયા સુધીનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો પહેલા વાય લખો કે આની અંદર કોઈને કઈ ડાઉટ છે? જલ્દી. અહીંયા સુધીનો કોન્સેપ્ટ, અહીંયા સુધીનું આવડશે ને તોય આવડશે. ક્લિયર? આટલું ડન છે? જો ફરીથી એક વખત આખો કોન્સેપ્ટ શીખવાડું છું, શબ્દની અંદર ધ્યાન રાખજો. અહીંયા એક નાનો અમથો સુધારો કરી નાખજો. બાકી બાદબાકી ગણી મોટું ગણવું હોય તો કઈ મને પ્રોબ્લેમ નથી. બાકી અહીં 8580 રાખો. જુઓ વર્તમાન વસ્તી કેટલી? 8000. એમાંથી મેલમાં કેટલાનો વધારો થાય છે? 8% નો વધારો થાય છે. ફિમેલની અંદર કેટલા ટકાનો વધારો થાય છે? તો કે 6% નો વધારો થાય છે. હવે મારે ગણવી છે પુરુષોની સંખ્યા. તો પુરુષોની સંખ્યાને આના સામે કન્વર્ટ કરું તો 8% એટલે શું લખાય? 6% વત્તા 2%. તો જુઓ તો બેયમાં 6% કોમન થઈ ગયા. તો જે મૂળ વસ્તી છે ને એના તમારે પહેલા 6% કરવાના, એટલે 8000 ના 6% કરવાના. 8000 ના 6% એટલે કેટલા? 480. ક્લિયર? એટલે આ ફેરફાર મળી, બેયમાં જે કોમન છે ને એ મળી ગયું. આ તમે કદાચ ગઈકાલના લેક્ચરમાં હોય ને તો તમને આવડે કે બેયમાં જે કોમન છે ને એ કોમન તમને મળી ગયું. ડન? તો હવે તમારે શું કરવાનું કે વસ્તીનો ડિફરન્ટ કેટલો છે? તો કે 8580 માઇનસ 8000 કરો એટલે 580. તો 580 માંથી આ 480 બાદ કરો એટલે કેટલા મળશે તમને? 100. આ 100 એટલે તમને શું મળ્યું ખબર? આ 2% મળ્યા. મેલના 2% એટલે 100. તો તમારે આવું લખવાનું, મેલના 2% એટલે 100. તો 2% એટલે શું લખાય? તો કે 2/100 અને બરાબર કેટલા? 100. તો અહીંયા કેટલા આવશે? 50. સમજ પડી? તો 100 ગુણ્યા 50 કરશો એટલે કેટલા આવશે? 5000. તો મેલ કેટલા હશે? 5000. તો અગર મેલ 5000 હોય તો ફિમેલ કેટલા હશે? 3000. ધ્યાનથી સમજજો. તો આની અંદર ફિમેલ કેટલા હશે? 3000. પણ પુરુષોની સંખ્યા માંગી છે તો જવાબ આવશે 5000. ક્લિયર? આ એક અગત્યનો કોન્સેપ્ટ છે, આને તમે યાદ રાખજો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. કોઈ એક શહેરની વસ્તી 5000 છે. જો પુરુષોની સંખ્યામાં 5% અને મહિલાઓની સંખ્યામાં 9% નો વધારો કરવામાં આવે તો કુલ વસ્તી 5300 થાય છે. તો શહેરમાં પુરુષો અને મહિલાઓની સંખ્યા ગણો. હવે જોજો, આ એવો જ દાખલો છે, આની ઉપરથી તમને આઈડિયા આવી જશે. કુલ વસ્તી કેટલી છે? 5300. એમાંથી તમે જુઓ મેલમાં કેટલાનો વધારો થાય છે? 5%નો. ફિમેલમાં કેટલાનો વધારો થાય છે? 9%નો. અહીંયા શું કીધું છે એ જોઈ લેવાનું. પુરુષ મહિલા બે કીધું છે તો કોઈને બી કન્વર્ટ કરી લો, જવાબ આવી જશે. જેમ કે 9%નો વધારો થાય છે તો આ 9% નું આમ લખું, 5% વત્તા 4%. ગઈકાલના દાખલા જેવું જ છે. બેયમાં કોમન કેટલા છે? 5%. તો સૌથી પહેલા 5300 ના 5% લઈ લો. સોરી, 5000 છે ને, સૌથી પહેલા 5000 ના 5% લઈ લો.
5000 ના 5% એટલે 250. પછી આ બે નો ડિફરન્ટ 5300 અને 5000 નો ડિફરન્ટ કેટલો છે 300. તો એ 300 માંથી બાદ કરો 300 માઇનસ 250 કરો એટલે તમને કેટલા મળશે 50. તો હવે ક્યાં ફેરફાર છે 4%. આ 4% એટલે 50. તો ફિમેલના 4% એટલે 50. ક્લિયર? તો અહીંયા તમે આવું કરશો f ઇઝ ઇક્વલ ટુ f ગુણ્યા 4/100 બરાબર કેટલા કરશો 50. તો અહીંયા શું થશે તો સૌથી પહેલા અહીંયા તમે 100 વડે ગુણી શકો અથવા તો અહીંયા 25 વડે ભાગ ચલાવી દો ને 25 ગુણ્યા 50 કરો તો f બરાબર 25 ગુણ્યા 50 એટલે 1250 ફિમેલ મળે. તો મેલ તમને કેટલા મળશે 5000 માંથી 1250 બાદ કરો તો મેલ 3750 મળે. એક રીત તમારી આ થઈ. આનાથી તમે ઉલટું કરી શકો છો. ધ્યાનથી સાંભળજો. આનાથી તમે ઉલટું પણ કરી શકો છો. ઉલટું કઈ રીતના જોજો આ સેમ રીતને હું અલગ રીતના ગણું. અલગ કઈ રીતના જોજો. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ 5000 વસ્તી છે. ઓકે મેલ અને ફિમેલ. મેલ 9% છે સોરી ફિમેલ 9% નો વધારો મેલમાં 5% નો 5% એટલે હું આવું લખું 9% માઇનસ 4% તો એ મને મળવાના કેટલા 5% નો વધારો. બેમાં 9% કોમન તો કે હા. તો 5000 ના સૌથી પહેલા શું લખવાના 9%. 5000 ના 9% એટલે 9 × 5 = 45 450 થાય. આ બે નો ડિફરન્ટ કેટલો છે વસ્તીનો તો 300 નો. તો 450 માંથી 300 બાદ કરો એટલે કેટલા મળ્યા 150. આ 150 એટલે શું ખબર આ 4%. તો મેલના 4% મેલના 4% એટલે 4/100 બરાબર 150. તો અહીંયા કેટલા 25 ચોકસો ને 25 ગુણ્યા 15 તો 375 તો 3750 મેલની સંખ્યા મળે. ફિમેલની સંખ્યા આની ઉપરથી 5000 માંથી બાદ કરો તો 1250 મળે. તો આવી રીતના દાખલો ગણી શકાય. ક્લિયર? એટલે આને તમે ધ્યાન રાખજો. પરીક્ષામાં તમે આ મેથડ યુઝ કરી શકો છો. ઓકે ચલો ત્યાંથી આગળ વધીએ. આ વસ્તીવાળા કોન્સેપ્ટ છે. વસ્તીવાળા કોન્સેપ્ટ આવા પૂછાય. જુઓ એક ચીફ ઓફિસરમાં પૂછાયેલો દાખલો છે. હાલમાં એક શહેરની વસ્તી 1,80,000 છે. જો તેની વસ્તી દર વર્ષે 10% ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી હવે તમે ધ્યાનથી સાંભળજો. આની શોર્ટ ટ્રીક આટલી જ હોય કે 1,80,000 ની વસ્તી છે. પહેલા વર્ષે 10% નો વધારો 10% નો વધારો એટલે 10% એટલે 1/10 ફ્રેક્શન થાય. 10 એ 1 નો વધારો એટલે 11/10 થાય. તો પહેલા વર્ષે 11/10 નો વધારો અને બીજા વર્ષે 11/10 નો વધારો. અહીંયા સ્ટોપ થઈ જાવ તમે. તો 0 ને 0 કેન્સલ. આ 0 ના 0 કેન્સલ. બરાબર 1800 ગુણ્યા 121 1800 ગુણ્યા 121 સૌથી પહેલા 121 ગુણ્યા 18 કરી નાખો તો 1210 8 × 8 8 × 2 16 નો છગડો વધી 1 8 × 8 ને 1 9 તો 8 7 9 ને 2 11 નો 1 વધી 1 21 78 અને એની પાછળ બે મીંડા મૂકી દો એટલે જવાબ આવી જાય 2,17,800. ક્લિયર? તો 2 વર્ષ પછી કેટલી વસ્તી હશે 2,17,800. અને એક તમે આવું કરી શકો છો કે એક ફોર્મ્યુલા છે પણ આ ફોર્મ્યુલા કેટલીક તમે યાદ રાખશો કે માની લો કે વસ્તીનો કેટલી થશે તો ન્યૂ વસ્તી બરાબર શું આવશે p કૌંસમાં 1 + r/100 અને પાવર n. જોજો p એટલે કેટલા 1,80,000 ડન. 1 + r એટલે 10% ના દરે તો 10 / 100 અને પાવર n એટલે 2 વર્ષ તો અહીંયા 2 તો 1,80,000. આના જેવી જ ગણતરી આવી જશે. ક્લિયર? આ 0 ને 0 કેન્સલ. 1/10 10 × 10 ને 11 11/10 2 વખત સીધું કરી લો ને આવું ટકાવારી પરથી. તમને જે અનુકૂળ આવે એ રીતથી તમે આ દાખલો ગણી શકો. ક્લિયર? તો આને તમે યાદ રાખી લેજો. એકદમ સહેલો દાખલો છે. ચલો ત્યાંથી આગળ વધીએ. શું કીધું છે એક શહેરમાં 3 લાખની વસ્તી છે. એમાં 1,80,000 પુરુષો છે.
વસ્તીના 50% વસ્તી ભણેલી છે. 70% પુરુષો ભણેલ હોય તો કેટલી સ્ત્રીઓ ભણેલી હશે? ભણેલી સ્ત્રીઓની સંખ્યા પૂછી છે. ધ્યાનથી સમજશો ને તો દાખલો આવડી જશે. 3 લાખની વસ્તી છે. જુઓ 3 લાખની વસ્તી, એમાંથી આ સેન્ટેન્સ ને પકડો કે 50% વસ્તી ભણેલી છે. ક્લિયર? 3 લાખની 50% વસ્તી ભણેલી છે એટલે અડધી. 1,50,000 વસ્તી જે છે એ સાક્ષર છે, ભણેલી છે. ક્લિયર? એક એક શબ્દ કામનો છે. બીજું સેન્ટેન્સ, 3 લાખમાંથી 1,80,000 પુરુષો છે એટલે આમાંથી તમે પુરુષો જોશો તો 1,80,000 છે. ત્યાંથી આગળ વાંચો, 70% પુરુષો ભણેલા છે એટલે 1,80,000 ના 70%, 18 સત્તા 126, 1,26,000 પુરુષો ભણેલા છે. આટલા એજ્યુકેટેડ મેલ છે. ક્લિયર? ટોટલ એજ્યુકેટેડ પર્સન કેટલા છે? 1,50,000. એમાંથી ખાલી મેલ જ ભણેલા કેટલા છે? 1,26,000. તો સ્વાભાવિક છે ને કે બાદબાકી કરો તો જે એજ્યુકેટેડ ફિમેલ છે એની સંખ્યા મળી જાય. કેટલી આવશે? 24,000. તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 24,000. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો છે તો ત્યાં તમને પ્રશ્ન 24,000 આવે એ ખબર પડતી હોવી જોઈએ. ક્લિયર? આ પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 24,000. ત્યાંથી આગળ વધીએ. એક શહેરની વસ્તી પ્રથમ વર્ષ 16 into 2/3% વધે છે. બીજા વર્ષે 37 into 1.5% ઘટે છે. ત્રીજા વર્ષે પાછી વધે છે 57 into 1/7%. 3 વર્ષ બાદ કુલ વસ્તી 49,500 થાય તો વર્તમાન વસ્તી કેટલી થશે? સૌથી પહેલા દાખલાની રકમ વાંચો, રકમને સમજો અને પછી તમે દાખલો ગણવાની શરૂઆત કરો. બાકી પ્રશ્ન એકદમ ઈઝી છે. પ્રશ્નની અંદર કોઈ ફેરફાર છે નહીં. પ્રશ્ન સારો છે. ક્લિયર? પરીક્ષાની અંદર આવો પ્રશ્નો તમને પૂછી શકે. ઓકે, તો જોજો. સૌથી પહેલા એક શહેરની વસ્તી, વસ્તી કેટલી છે એ મને નથી ખબર તો હું વસ્તી લઈ લઉં. ફોર એક્ઝામ્પલ x. પ્રથમ વર્ષે 16 into 2/3% વધે છે એટલે +1/6 લખું. 16 into 2/3 એટલે +1/3. ઓકે. બીજા વર્ષે 37 into 1/2% એટલે હવે તમે અહીંયા સમજો કે 3/5 આ ઘટે છે એટલે માઇનસ કરી દઉં. ક્લિયર? 3/5 37 into 1/2 તો 37 into 1/2%. અને તમે યાદ રાખી લેજો 37 into 1/2%. ત્યાર પછી ત્રીજા વર્ષે 57, થર્ડ યરમાં 57 into 1/7 એટલે 4/7. 57 into 1/7%. તો આટલી વધે છે. ઓકે. અચ્છા, અહીંયા 3/8 આવવું જોઈએ. 5/8. હવે જુઓ, હું આવું લખું કે કુલ વસ્તી x છે. પહેલા વર્ષે 16 into 2/3% નો વધારો એટલે 6 હોય ને તો એમાં 1 નો વધારો થાય એટલે 7/6. પછી ઘટાડો થાય છે. ઘટાડો કેવી રીતના? તો 8 વસ્તી હોય અને એમાંથી 3 ઘટે. 8 માંથી 3 ઘટાડો ને તો 5/8. પછી તમને શું કીધું છે કે 7 વસ્તી હોય અને એમાં 4 વધે છે. ઓકે, તો 11/7 અને બરાબર 49,500. અને વસ્તી કેટલી થઈ છે? કુલ વસ્તી 49,500 થાય. આવી રકમ છે. તમને સીધું આવું ખબર પડે તો તમે કરી શકો છો. વર્બલી જુઓ, પેલાને ગણી લઈએ પછી ગણીએ તો 7 અને 7 કેન્સલ. ઓકે. 11 પંજા 55. તો 495 ને તમારે કેટલા વડે ભાગવાના? 55 વડે. પેલા 5 વડે ભાગી જુઓ. 5 વડે ભાગાકાર કરશો તો 5 9 45, 5 9 45. ક્લિયર? એટલે 9900. પછી 11 વડે ભાગો. 11 9 99 એટલે 900. હવે 900 ગુણ્યા 48 કરો કારણ કે 6 8 48. તો x બરાબર
તમારે 900 ગુણ્યા કેટલા કરવાના 48 તો 48 ગુણ્યા 9 કરશો તો 9 અઠ્ઠા 72 નો 2 વધી 7 9 ચોક 36 ને 7 43 તો તમારો જવાબ કેટલો આવશે 432 ને પાછળ 2 મીંડા 43,200 જવાબ આવે તો મૂળ વસ્તી કેટલી હશે વર્તમાન વસ્તી વર્તમાનમાં વસ્તી કેટલી હોય 43,200 હોય સર પરીક્ષામાં પૂછે તો આવું બધું કરવાનું પણ આવું બધું કરવાનું પણ વર્બલી બાકી બધું મનમાં કરી લેવાનું ક્લિયર જો ડાયરેક્ટ કયું સ્ટેપ આવશે જોજો મને શું કીધું છે શહેરની વસ્તી નથી ખબર x પેલા વર્ષે 16 into 2/3% નો વધારો મને ખબર પડી જાય કે 1/6 છે વધે છે તો 6 માં 1 વધે તો 7 7 ના છેદમાં 6 ગુણ્યા 37 into 0.5% ઘટે છે તો ઘટાડો તો આ મને ખબર પડી જાય 3/8 8 માંથી 3 ઘટાડો તો 5/8 ક્લિયર ત્યાંથી આગળ વધો ત્રીજા વર્ષમાં 57 into 1/7% વધે છે તો આ મને ખબર પડી જાય કે ભાઈ 4 ના છેદમાં 7 તો 7 માં 4 ઉમેરો તો 11 ના છેદમાં 7 અને બરાબર એ કુલ વસ્તી થાય છે 49,500 બસ આ ગણતરી કરશો એટલે x બરાબર કેટલા મળશે 43,200 દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે જે લોકો અપર લેવલની એક્ઝામની તૈયારી કરતા હોય ને એને આવા દાખલા ગણવા પડશે ક્લિયર પરીક્ષાની અંદર આવા એક્ઝામ્પલ આવે છે આને તમે ખાસ ધ્યાન રાખજો ઓકે બાકી મળી આવતીકાલે સેમ ટાઈમ ડન તો આવતીકાલે આપણું સેશન સેમ ટાઈમ રહેશે 3 PM બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરજો અથવા તો મને ટેક્સ્ટ કરી દેજો